હાર્દિક સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાત પોલીસના ડીજીપીના આદેશ બાદ રાજ્યભરમાં વ્યાપક ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાનના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા મોડાસાના પેલેટ ચોકડી વિસ્તારમાં મેગા ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરાઈ। ડ્રાઇવ દરમિયાન બ્લેક ફિલ્મ લગાવેલી તેમજ નંબર પ્લેટ વગર દોડતી ગાડીઓ સામે પોલીસે ત્રાટકી કાર્યવાહી કરી। ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસર પગલાં લેવામાં આવ્યા। સાથે જ પોલીસે નાગરિકોને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા અપીલ કરી। રિપોર્ટર બાબુસિંહ ચૌહાણ, મોડાસા। મહેરબાન ડીજીપી સાહેબ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર ટ્રાફિકની મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ છે। જેના અનુસંધાનમાં અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં મહેરબાન એસપી સાહેબની સૂચનાથી ટ્રાફિકની સ્પેશિયલ ડ્રાઇવ ચાલુ કરવામાં આવેલ છે। સાહેબ, જિલ્લામાં કયા પ્રકારના ટ્રાફિકના નિયમો ન પાળતા તે દંડ કરવામાં આવે છે? અરવલ્લી જિલ્લાની અંદર મોટે ભાગે જે વાહન ચાલકો છે જેવા કે ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે, જેમ કે કાળા કાચની ગાડીઓ ચલાવી, નંબર પ્લેટ વગરની ગાડીઓ ચલાવી, હેલ્મેટ ના પહેરવા, રોંગ સાઈડમાં વધુ રોંગ સાઈડમાં આવવું, આ તમામ વાહન ચાલકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્ય કરવા માટે મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ છે। સાહેબ, ધનસુરા બાય વિસ્તારમાં ડમ્પર ચાલકો બેફામ કરતા હોય છે। થોડા દિવસ અગાઉ જિલ્લા ટ્રાફિક દ્વારા ડ્રાઇવ કરવામાં શું કહેવાય? હા, થોડા દિવસ અગાઉ જિલ્લા ટ્રાફિક દ્વારા જે ધનસુરા, બાયડ, આંબલિયારા અને સાઠંબા વિસ્તારની અંદર જે કોરીના ડમ્પરો છે તેમના દ્વારા સરેઆમ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં આવતો હતો। જેના વિરુદ્ધમાં મહેરબાન એસપી સાહેબે કડક સૂચના કરેલ તેમ જિલ્લા ટ્રાફિકને કાયદેસરની કાર્યવાહી કરવામાં, જે અંતર્ગત અમે લોકોએ ત્યાં જિલ્લાની અંદર 22 ગાડીઓ ડમ્પરો ડિટેલ લીધેલ છે, તેમજ 50,000થી વધુ રોકડ દંડ પણ ઉઘરાવેલ છે। ચોક્કસથી આવનારા સમયની અંદર જે પણ વાહન ચાલકો અનલીગલી મોડિફાઈ વ્હીકલો જે વાપરી રહ્યા છે, જેની અંદર સાયલેન્સર છે, વ્હાઇટ લાઇટ છે, એના વિરુદ્ધમાં કાયદેસર જિલ્લા ટ્રાફિક દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।